વાત કરી દાહોદની તો દાહોદમાં ટ્રાફિક નિયમોને નેવે મૂકતા દ્રશ્યો જોવા મળ્યા કે જ્યાં લીંબડી પોલીસની રહેમ નજર હેઠળ છડેચોક ઉલ્લંઘન કરતા ખાનગી વાહન ચાલકો કે જ્યાં ખાનગી વાહન ચાલકો ખુલ્લેઆમ ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાડતા હોય તેવા જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે મોતની સવારી જે જોવા મળી રહી છે કે જ્યાં લીંબડીમાં મોતની સવારી કરવા માટે વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે ત્યારે માલવાહક છકડામાં 20 થી વધુ વિદ્યાર્થીઓની જોખમી સવારી જોવા મળી છે। વિદ્યાર્થીઓ લટકીને મુસાફરી કરી રહ્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે ત્યારે વિદ્યાર્થીઓના જીવન સાથે કરવામાં આવી રહ્યા છે ખિલવાડ કે જ્યાં વિદ્યાર્થીઓની સલામતીના તંત્રના દાવા છે પોકળ સાબિત થતા હોય તેવું જોવા મળી રહ્યું છે કે જ્યાં વિદ્યાર્થી એ દેશનું આવતીકાલનું જે ભવિષ્ય છે અને જે વિદ્યાર્થીઓ જે શિક્ષણ માટે જતા હોય છે પરંતુ જે દાહોદમાં જે દ્રશ્ય છે કંઈક અલગ જ છે કે જ્યાં જે ભણવા માટે જતા વિદ્યાર્થીઓ ઘરે પાછો આવશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે કારણ કે ટીવી સ્ક્રીનના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો જે દ્રશ્યમાં જે કહી શકાય કે ખીચોખીચ ભરેલા જે માલવાહક જે છે એમાં જે વિદ્યાર્થીઓ છે ખીચોખીચ ભરેલા છે ત્યારે ટ્રાફિકના નિયમોનું છડેચોક જ્યારે ઉલ્લંઘન થતું હોય એવું જોવા મળી રહ્યા છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં જે વિદ્યાર્થીઓ લટકાઈને જતા જોવા મળી રહ્યા છે કે જ્યાં કોઈ અકસ્માત સર્જાય કોઈનો જીવ જાય તો કોણ જવાબદાર તે પણ સૌથી મોટો પ્રશ્ન છે। આ સાથે જ બીજો પ્રશ્ન પડે છે કે જ્યાં દાહોદમાં જે ટ્રાફિક નિયમો નેવે મુકાયા છે ત્યારે ટ્રાફિક પોલીસ શું કરી રહી છે? શું ટ્રાફિક પોલીસના ધ્યાનમાં આ દ્રશ્યો નહીં આવ્યા હોય? શું ટ્રાફિક પોલીસે આ દ્રશ્યો નહીં જોયા હોય કે પછી હપ્તો લઈ અને આંખ આડા કાન કરી રહ્યા છે? આખરે આ વિદ્યાર્થીઓના જીવ જશે તો કોણ જવાબદાર? જેવા અનેક પ્રશ્નો પણ થઈ રહ્યા છે। આખરે શા માટે આવી રીતે જોખમી મુસાફરી જ્યારે કરવામાં આવી રહી છે અને આમ છતાં ટ્રાફિક પોલીસ કેમ કોઈ કાર્યવાહી નથી કરી રહી તે સૌથી મોટો પ્રશ્ન છે કે જ્યાં લીંબડી પોલીસની રહેમ નજર હેઠળ છડેચોક જે ઉલ્લંઘન થતું હોય તેવું જોવા મળી રહ્યું છે। ખાનગી વાહન ચાલકો જે મુસાફરી કરાઈ રહ્યા છે કે જ્યાં મુસાફરી જે કરતા હોય તેવા જોવા મળી રહ્યા છે ત્યારે મોતની સવારીના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં વિદ્યાર્થીઓનો અકસ્માત સર્જાય અને મોત થશે તો કોણ જવાબદાર તે પણ સૌથી મોટો પ્રશ્ન। ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા વહેલામાં વહેલી તકે આ અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ છે।